જે ભાઈબંધ લગ્ન કરવા ના પડતો તો ઈ દાંત પાણી ગયો. આજે ભાઈબંધ ને જાનમાં જવાનું ભદ્રાવડી થઈ ગયા ગાડી એક દીધી મોટું ભાઈ નાખવાના લે આ બધું કાળું કાળું મેચિંગ થઈ ગયું. હા કોઈ એમ નહીં કે મોટું પતલું ઉપડ્યા જાનમાં. આગળ ગામમાંથી આવવાના હતા અરે બળદેવ ભાઈ થઈ ગયા રવાના. વાહ અમાર સુમિતભાઈ લટુ જોરદાર હે. બળદેવભાઈ પેટ્રોલ પુરાવતો એટલે વાળામાં આપણે લઈ લેવી ચશ્મા. એક બે જોડી ચશ્મા ટ્રાય માર્યા પણ એકચ્યુઅલી જામી નહીં આપણને. ઉપડી ગયા ત્યાંથી ને આવી ગયા બાબરકોટ. બધા ચશ્મામાંથી એક જોડી ચશ્મા પસંદ કર્યા જોત કેવાક લાગે. ત્યાંથી નીકળીને પહોંચી ગયા ભદ્રાવડી. ખબર નહીં આ વરાજો ક્યાં આવી છે ફાઇનલી મળી ગયો. ઉતાવળ તો જો અમે પેલા મોટરમાં બેસી ગયો. ડીજે જતો ને ઢોલના સારે ઉપડા ભાઈને પરણાવા. વરાજો આવી ગયો બારો જોઈ લો બધા. ભાઈ એકલું ન લાગે તારે ભાઈ ને સડાય. આજે આમને બ્લોગમાં આવતું લઈ લીધા. આ બધાને ક્યાં ન કહું લગનનો લાડો ખવાય. આમાંથી એકને મુકતા બધા વાંટા ગેંગ વાળા. ભાઈબંધ ઘણો સમજાયો પણ કે ના રેવા દે પણ જ જવું હવે તો. હાલો તો અનવર સાહેબ વરાજાને થોડું ધ્યાન રાખજો. આમનો ભાઈબંધ ગદ્દાર નીકળ્યો. આપણે ચેલેન્જિંગ વિડીયો વાળી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી જે લે. યુટ્યુબમાં સર્ચ કરી વાળ્યું તડ અને બડ અને કરી વાળી સબસ્ક્રાઇબ. ગુલાબજામુ માટે થઈ ગઈ હતી મોટે લપ ઈ જોવા માટે